હું સનફાર્મા રોડ ગુલાબીઉડા વડ ગાર્ડનની પાછળ ગુલાબીઉડામાં રહું છું. અમે 1 વર્ષથી ડ્રેનેજની સમસ્યાથી હેરાન થઈએ છીએ. પાણીની એટલી બધી સમસ્યા છે. અમે અત્યાર સુધી ગયા 5 વર્ષની અંદર બી અમે કોર્પોરેટરોને, અમારા કાર્યકર્તા છે ઉષાબેન પટેલ, એમને અમે જાણ કરીએ છીએ. અમે જણાવીએ છીએ કે અમારી આ સમસ્યા છે, પણ અમારી સમસ્યાનો ઉકેલ આવતો નથી સાહેબ. એટલે અમે મીડિયાને બોલાવ્યા છે. અમારું તમે પાણી જુઓ તો તમે જોવા લાયક નથી, તો એ પાણી અમે કેવી રીતે પીએ? અમને ઝાડા વામેટ ઉલટી અને બધું થાય છે. અમે એટલે હેરાન થઈ ગયા છે. નાના નાના છોકરાઓ બીમાર થાય છે. અમે ત્રાસી ગયા છે. એટલે અમે મીડિયા બોલાવી છે સાહેબ. હવે તમે કંઈ બી કરો. અમે અહીંયા ભારત દેશના જ વતની છે. અમે પાકિસ્તાન કે બાંગ્લાદેશથી આવ્યા નથી. તો અમે વિકાસથી વંચિત છે. એટલે અમે વિનંતી કરીએ છીએ કે અમારા પ્રોબ્લેમ સોલ્વ કરો. વોટિંગ લેવા માટે તમે ઘડી આવો છો. પહેલાં તો વોટિંગ લેવા આવતા હતા તો અમારા હાઉસિંગમાં મિટિંગ થતી હતી. હવે ડાયરેક્ટ એ લોકો આવીને તમારું કામ થઈ જશે, પણ કોઈ કશું કામ કરતું છે નહીં. હવે હા, અમે વોર્ડ 11માં 50 થી 70 અમે ફોન કર્યા, કોન્ટેક્ટ કર્યા છે. કોર્પોરેશનમાં આવીને એ લોકો જોઈ જાય છે, સળિયા લઈને આવે છે. અમે કહીએ છીએ અમને જરૂર છે જેટિંગ મશીનની, પણ કોઈ આવતું નથી. અહીંયા એવું કહે છે કે ગટરની ઉપરનું પાણી તમે સાફ કરીને આપો તો પછી અમે જેટિંગ મશીન લઈને આવીએ. ઉષાબેન આવે છે, ખાલી ફોર્માલિટી બતાવે છે, ફોટા પડાવે છે. અહીંયાનું કશું કામ કરતા નથી. અહીંયા સમસ્યા કઈ છે? એક તો તમે પાણીની તો કઈ, હા, સાથે બીજી કઈ સમસ્યા? ડ્રેનેજની સમસ્યા છે. ગયા વર્ષ અમારે પાણી આખું ભરાઈ ગયું હતું. 5 દિવસ સુધી અમારે પાણી ભરાઈ ગયું હતું. તો ગટરો ચોકઅપ થઈ ગઈ છે. ઉંદરે દર પાડીને અંદર બધો કચરો લઈ લીધો. હવે બધી ગટરો ચોકઅપ છે સાહેબ. હમણાં ઉનાળો છે અને ગટર સમસ્યા છે, પણ ચોમાસામાં અહીંયા કઈ સ્થિતિ? એ જ અમે વિચારીએ છીએ કે ગયા વર્ષે અમે 5 દિવસ કેવી રીતે કાઢ્યા અમારું મન જાણે છે. હવે અમે છોકરાઓને લઈને કઈ જઈશું? અમે ત્રાસી ગયા છે. એટલે અમને નમ્ર વિનંતી છે કે તમે આવીને અમારી સમસ્યાનું હલ કરો. હાલ તમારી શું માંગ છે? અમારી માંગ એ જ છે કે અમારી ડ્રેનેજની સમસ્યા દૂર કરે અને પાણી ચોખ્ખું આવવું જોઈએ. નહીં તો અમે આગળ ગાંધી ચિંધ્યા માર્ગે અમે ગાંધીનગર સુધી જઈશું. હું રેખાબેન પરમાર. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.